તો હેલો મારા મિત્રો, ડે ફોર ઓફ ગ્લો વ્લોગિંગમાં તમારું બધાનું સ્વાગત છે. આપણે છે ને સવારમાં ઉઠી જઈએ છીએ મોઢું ધોયા વગર ઉઠવાનું, પછી આપણે નહીં જઈએ નાહવા માટે. તો આગળ જુઓ. તો મિત્રો આપણે થઈ ગયા લઈ ધોઈને તૈયાર. હવે હું બહાર નીકળું છું ને જેવો એવું તમને બતાવી દો આ લોકો શું કરે છે. જો ઉઠીને તો એક જ ધંધો હોય, ફોટા પાડવાનો, બીજું કશું નહીં. આપણા કેમેરામેન ગોપાલ ચૌહાણ ને આપણા કોરિયોગ્રાફર શું કહેવાય, ઓટોગ્રાફર ખબર નહીં શું કહેવાય, મોડલ મેહુલ પરમાર સર ફોટો પાડે. અને સવારનો મોર્નિંગનો વ્યૂ છે આપણા રિસોર્ટનો, બાકી એક નંબરની છે. તો ફોટા પાડીને અમે નીકળી જઈશું બ્રેકફાસ્ટ કરવા. હવે બ્રેકફાસ્ટ હોય ને તો સવારના બ્રેકફાસ્ટમાં તો ઢેલ તો મેલાય જ નહીં, એટલે અમે બેઠી જાય ભમાઈને જમવા માટે. એમાં આપણા મેલા સર આજે જોવા જોડે બેઠે ને ખાવાની, એટલે વધારે મજા પડી. હવે આગળ જુઓ શું શું બનાવે, બટાકા પૌવા, વડીઓ ને બ્રેકફાસ્ટ ને બધું જાત જાતનું ભાત બને. પછી અમે જમીન જતા રહીએ છીએ રૂમ પર. હવે લગેજ બગેજ બધું બહાર કાઢવાનું, કેમ કે અત્યારે ખરું ને રૂમ ચેકઆઉટ કરવાનો હતો, એટલે અમે રૂમમાંથી બધું સામાન પેક કરીને નીકળી ગયા રિસેપ્શન ઉપર. બધું સામાન મૂકવાનું કીધું કે રિસેપ્શન પર. મેં કીધું ફરી આપણે જવાનું છે ફરવા માટે, એટલે બધા ઉપડી ગયા સામાન મૂકવા માટે. હવે આમાં બધા ભાઈબંધો આપણા રેડી જતા ને ભાઈ ભગવતી બેન આવેલા. ફરી અમે નીકળી જઈએ છીએ ફોટા પાડવા. બેગો મૂકીને જતા રહ્યા ને ફોટા પાડવા. ફોટા તો પાડવા જ પડે નહીં, ફોટા પાડવા જાય ને વધારે પડતા, અને એન્જોય કરવા માટે અને શીખવા માટે શું શું હતું ને એ બધું શીખવા માટે આવ્યા. તો એ લોકો ફોટા પાડતા ને જોડે જોડે હું પણ ફોટા પાડવા બેસી જઈશું. તો ફોટા તો પાડવા પડે, સ્ટાઇલ આપણે મોડલ જેવા છીએ ને, અલગ સ્ટાઇલનો ફોટા પાડીને અમે નીકળી છે બજારમાં, કેમ કે શોપિંગ થોડીક કરવાની હતી ને, કાજુ ને બદામ ને બધું ચોકલેટ મોકલેટ બધું લેવાનું. તમે પહોંચી જાય આપણે ગુજરાતની દુકાન હતી, એટલે ગુજરાતી પબ્લિક હતું ને, એટલે ચલાવનાર દુકાનવાળો ગુજરાતી, એટલે એંગર પોહાય આપણને હારા મેના. એટલે કાજુનો ભાવ બહુ હતો નહીં, 750 તો કીધી. અને આમાં ટોપલામાં તમે જેટલા ખાવા ને એટલા તમે ખાઈ શકો છો, લઈ ના શકો પૈસા. તમારે ખાવા ને એટલા તમે બેસીને ભર પેટ ખાઓ. તમારે બપોરનું ખાવા નાખો ને તો કાજુ ખાઓ, જેટલા ખાવા એટલામાં આપણા ગોપાલભાઈ છે કે તમારે કાજુ ખાવા ને તો કે ગોવા આવવું પડે. એ તો સાચી વાત છે ને. ફરી અમે બેઠકી જઈએ છીએ, એવું કાકાને વધારે લોડ કર્યો, વધારે પબ્લિક હતો, તો અમે ભાઈબંધોને મતલબ ભેગા પાડી ગઈ છે કાજુ પેક કરવા માટે. તો કાજુ કે તમારે જાતે જેટલા જોઈતા હોય ને એટલા તમારે પેક કરો, ત્યારે છેલ્લે હિસાબ કરીએ. તેમ બધા કાજુ પેક કરવા પડી ગયા. હવે કાજુનું પેકિંગ થઈ ગયું છે, હવે બધાએ કોથળા ભરીને લઈ લીધું છે, સામાન જે જોતું ને બધું લઈ લીધું છે. પછી અમે નીકળી જઈએ રિસેપ્શન જવા, એટલે કે રૂમ પર જવા માટે નીકળી જઈએ છીએ. શોપિંગ થઈ ગઈ બધાની. તો બધા પોતપોતાની શોપિંગ કરીને બેઠા રિસેપ્શન પર. હવે રિસેપ્શન આવ્યા, ફરી જમવાનો ટાઈમ થઈ ગયો બપોરનો. તો બપોરના જમવામાં પણ ઢીલ ના મોલાય, કેમ કે હું જમવાનું હતું નહીં, એટલે એરપોર્ટ પર જવાનું એટલે જમવાનું પોતાનું હતું. તો બપોરના ખાવામાં ઢીલ તો ના જ મેલી બધી. એમાં આપણા સાહેબ જોડે બેઠેલા દિનેશ સર, એમાં આપણે મજા આવી ખાવાની જોડે બે. તો ફરી અમે જમવાનું ચાલુ કર્યું. તો આપણા રમેશભાઈ શું કહે તમે સાંભળો, શું કહે રમેશભાઈ? એમ આપનું ખાજો હો, છેલ્લો દાળ દબાઈ ના હાલતા. ના દબાઈ આવવાનું, દબાઈને જ આવવાનું. જોરદાર ફૂલ એન્જોય લાગવું જોઈએ ને. ગોવાને બહુ જ મજા આવી છે, અને ફૂલ એન્જોય. તમે કંઈક કહેવા માંગો? ખાલી અંગૂઠો બોલો ભરતભાઈ બોલો. ફૂલ એન્જોય. હા જોરદાર. આપણું ખાજો છેલ્લો દાળ ખાતે, એવું નહીં. કયો રાઉન્ડ? બીજો રાઉન્ડ તમારો? બીજો તમારું પતી ગયું? જરૂરી છે. તો જમીને અમે બેસી જઈએ છીએ બસમાં બેસીને અમને લઈ જાય છે બસ એરપોર્ટ પર. તો એરપોર્ટ પર નહીં, આપણે કંઈક બીચ ઉપર લઈ જાય છે ફરવા માટે. પછી એરપોર્ટ જવાનું કે એટલે મસ્ત પેલો કેબલ બ્રિજ દેખાય છે, ગોવાનો બહુ મોટો ફેમસ બ્રિજ. તો એના બ્રિજનું કન્સ્ટ્રક્શન બી એટલું ખતરનાક છે ને, તો તમે વિચાર કરો છો. તો તમે આવો ને તો ખાલી જોજો. હવે વચ્ચે દેખાય છે ને આપણને મચ્છી માર્કેટ, જો તલાવમાં આ જેટલી બી બોટો દેખાય ને પૂરી એ બધી ગોવાનું ફેમસ મચ્છી માર્કેટ છે. મજા ગોવામાં અહીં જ મચ્છી માર્કેટ ફેમસ, બધી મચ્છી અહીં જ જાય છે વાયરલ, તમે જે સમજો એ. હવે વચ્ચે આપણને થોડુંક શૂટ કરીએ છીએ, બાકીની બિલ્ડિંગમાં છે. ફરી અમે નહીં જઈએ છીએ ને, એક સિંગા પિક્ચરનું કંઈક શૂટિંગ થયેલું ને આગળ જોવા નહીં જઈએ છીએ. તો આપણા સાહેબ શું કહે તરીકે સાંભળો. ના સાહેબ મારે ઉતરવું જ છે, અમારે નજીક પડે, અમારે જ ઉતરવું છે. ઊભું રાખે છે. તમે પ્લેન વાસે ચોકડી ઉતરવાની વાત કરો. હા હવે તો સાહેબ પ્લેન, હા પ્લેનમાં દેખાતા નહીં, લાકડો છે, મગર છે, લાકડું છે, મગર છે.
તો આ કંઈક લોકેશન છે જે સિંઘમ પિક્ચરનું શૂટિંગ થયેલું જે વચ્ચે નહીં આવતું કે ફાઇટ પેલો દોડ્યો વિક્રમ ઠાકોરની જેમ અજય દેવગણનું પાડ એ પિક્ચરનું શૂટિંગ આ જગ્યાએ થયેલું છે તમને જોવા લઈએ હવે ફોટા બોટા તો પાડવા જ પડે જગ્યા પર જે જગ્યા હતા ને ફોટા 10-20-25 પાડી લેવાના કેમ કે આ રોજ રોજ થોડી આવવાના છે વર્ષે 2 વર્ષે મળે જવાનો મોકો એમાં પછી લોકેશન સારું હોય ને તો વધારે ફોટા પડી જાય પછી અમે જે છે ઉપર એમાં આ માછલી જેવો કોઈ માણસ ચાલેલો ફાસ્ટ જાય ને 80ની સ્પીડે ખમનો જાય ખબર નહીં પડતી એને કે આવો દરિયાનો લુક છે ને બધું સારું મેનું હવે કચરો ઉઠાવે ને તો કચરા પેટીમાં ના હોય વચ્ચે આપણને મળી ગયા છે આપણા ગુજરાતી ભાઈબંધો તો ગુજરાતી ભાઈબંધો હાય હેલો મળીને આપણને કહી દઈશું ભાઈ અમે કે બીજી જગ્યાએ જાય મેં સારું આવજો મળીશું પાછા ગુજરાતમાં તો કે સારું મળીશું પછી એમ કે છે ફરી અમે નહીં જઈએ છીએ વચ્ચે ગુલ્ફી ખાવા બરફનો બપોરનો તડકો હોય ને તો ગુલ્ફી ખાવાની મજા આવે તો અમારે ગુલ્ફી તો ખાધી બરાબરની શું ખાધી જો હા પર મજા આવશે અમે આવી ગયા છીએ ગુલ્ફી ખાવા ગરમ ગરમ તમારી ગુલ્ફી ખાવા બસ મજા આવી ગઈ મફતની હા જ લાગે બધા તો ગુલ્ફી ખાઈને અમે બેસી જઈએ છીએ બસમાં હવે જો આગળનો ગાયનો કેવો તો મસ્ત મજાના ગીતો સાંભળીને અમે આવી જઈએ છીએ એરપોર્ટ પર કેમ કે બલૂનમાં બેસવાનું હતું ને હાજી એટલે બલૂન પર વહેલા પગી જઈએ 3 કલાક પહેલાં તો બલૂનમાં તમે જાઓ ને તો 3 કલાક વહેલા બેસો એવું કહેવામાં આવે છે અમે પણ વહેલા જતા એટલામાં આપણા સાહેબ ટિકિટો વેચે છે એટલે કે બોર્ડિંગ પાસ વેચે છે તમારે બધાની ટિકિટ લેવાની એમ આપણે બધા લઈ લઈએ છીએ હવે વિડીયો ફરી આપણે જઈએ છીએ અંદર જો અંદર ચકલી એવી હતી ને ચકલીને ચાલુ કરવાનું હતું નહીં સેન્સર વાળી ચકલી હતી તો મેં તો બધું સમજી શકું કે મારે તો સેન્સર આ ચડાવવાનું એટલે ઓટોમેટિક પાણી આવે હવે પાણી પીવાની બી ચકલી અલગ છે બટન દબાવવાની એટલે પાણી થાય તમારે જેટલો પ્રેશર એ પાણી પીવું હોય ને એટલા માટે તો પાણી બી પી લીધું ફરી અમે લાઇનમાં લાગીએ છીએ ટિકિટ લેવા બોર્ડિંગ પાસની લાઇનમાં ઊભા થઈ ગયા ટિકિટ લેવા તો ટિકિટ તો લીધા વગર અંદર જાણે ફરી ટિકિટ લઈ લીધી અમે હવે ટિકિટ લઈને અમે જઈશું ઉપર એટલે કે સીડીઓ ચડીને સીડીઓ નહીં એસ્કેલેટર શું કહેવાય ને ઓટોમેટિક પગથિયા ઉપર જાય ને એના પગથિયો છો એ પગથિયો છોડીને અમે જઈએ સિક્યુરિટી ચેક કરવા માટે સિક્યુરિટી તો ચેક કરાવવી જ પડે તમારે નકર અંદર જવાય ને તમારે દારૂ બાર લઈ જઈને શું કરવાનું તેમાં અહીંયા બધા આપણા મિત્રો છે જો લાઇનમાં ઉપર આવે છે સીડીઓ ચડીને ઓટોમેટિક સીડીઓ છે ને ચડવાની મજા આવે 2 સરવાટા તો ખાઈ જ લેવાના આમ ને એટલે રોજ થોડું મળવાનું એટલે આપણા બધા ભાઈબંધો છે ને જેટલા અમે 2 ચાલે ને 40 40 ને 48 જેટલા આવ્યા હોય એટલે એ બધા ઉપર આવી જાય લાઈન સર અને છેલ્લે એન્ટ્રી થાય આપણા સાહેબની જો હે ને લાગે ને પ્રોફેશનલ આપણા મેલા સાહેબ ખતરનાક હા ફરી આપણા જે રહેલા ને બધા ફરી ખરા ને અમે બે જઈએ જમવા માટે તો જો જમવાનું આપણે ગુજરાતી હોય ને તો આવી રીતે જમવા બેસે તમને એક વસ્તુ બતાવો આ રિક્ષાઓ છે હવે એની પ્રાઇસ જોશું ને શું પ્રાઇસ 1200 રૂપિયાની રિક્ષા છે શરમ આવે એ બી પ્લાસ્ટિકની રિક્ષાના 1200 રૂપિયા તો બલૂનનો ભાવ તો પૂછાય જ નહીં એક ચાનો પ્રાઇસ પૂછાય ને એનો 200 રૂપિયા ભાવ હતો એક ચાનો ભાવ પૂછાય ને 300 રૂપિયાની આના પ્રમાણે તો આપણો એરપોર્ટ પર મળે છે આપણો મોટો ફેન તો આપણો આ ફેન નહીં આપણો તો આપણો ગોપાલ પૈસા ને આપણો મારો મોટો ફેન ખરો ને એ આવી રહ્યો છું 2 ફેન છે જો મને મળવા આવેલા નહીં કે હું મળવા આવી લો એક આ ફેન ને આ ફેન જો મોટો ફેન છે મારો તો વચ્ચે ને મોટી મોટી સ્ક્રીનો લાગેલી એના પર કંઈક એડવર્ટાઇઝિંગ કરતેલા મેં કીધું એડવર્ટાઇઝિંગ કરતો કે સારું પિક્ચર માં બાહુબલી 3 જેવું તો બધા લોકો જોવે બાહુબલી 3 તો પડી નહીં જે હોય તમે બાહુબલી 2 બતાવો તો બધા મજા
તો અમે જઈશું હવે ગોવામાં પ્લેનમાં બેસવા માટે. હા આપણે 6 જણા ઊંઘીને જાઓ. ગેટ નંબર 7 પર જવાનું છે. ઓકે થેન્ક યુ સર. તો ફરતા ફરતા અમે અમારી સીટ ઉપર બેસી જઈએ છીએ બલૂનમાં. હા બલૂનમાં બેસવાની કેવી મજા પડે એ તો ખબર પડી ત્યાં બેસે ને તારી મજા. તો આપણે બે છે ને એટલે આપણા પાછળ આપણા મિત્રો બી આવી ગયા એમની સીટ ઉપર બેસવા માટે કે કઈ એની સીટ હતી તો તમે ક્રૂ મેમ્બરને પૂછી શકો છો એમની કઈ સીટ તમારે કઈ બેઠી એટલામાં આપણે બે જઈએ છીએ સીટ ઉપર ને આપણે ઉઠાડી દઈએ. આપણે તો ગુજરાતી હોય ને તો થની જ નહીં શું બધું ફાયદા ફદ માટે કશું હોય નહીં. સોપડીઓ વાંચવાની મેળવીએ સેફટી કેવી રાખે કઈ આપણે શું થાય ને એ બધું તમને સમજાવે અંદર કેમાંય લખ્યું હોય કઈ વસ્તુ અલાઉ છે નહીં અલાઉ તમે શું લઈ શકો છો નહીં લઈ શકો એ બધું અંદર લખેલું હોય ને બધું તમારે અનાઉન્સમેન્ટ બી કરે અને કશું લઈ જાઓ તો તમારે બહુ મોટો ભારે દંડ થાય છે. હું એટલામાં મને આવી જાય છે પાણી હાલવા ઠંડુ પાણી પીવું તો પાણી પીએ છે બરાબરનું એક ઘૂંટામાં આપણે તો પી જઈએ તો તરસ્યા મર્યા ને એટલે એમ કોરો ઘડો તો ના લે પણ કોરો કાગળ લાવે ભરીને પાણી તો પીવા બેસી ગયા. તો બારી અમે મોબાઈલ મેળ દીધો છે વ્યૂ કરીને કે પ્લેન ઉડવાનું તો એટલે મસ્ત મજાની 1 કલાકના 20 મિનિટમાં આપણે પહોંચી જઈએ છીએ અમદાવાદ. ગોવા છે અમદાવાદ ખાલી 1 કલાકના 20 મિનિટ પહોંચાડી કેટલી મજા આવે લાગે એવું કે ટાઈમ ટ્રાવેલિંગ કરીને એવું લાગે. એટલામાં આપણે આવી જઈએ છીએ બહાર વિમાની તો ઠંડુ બહાર લાગતું વાતાવરણ આપણા ગુજરાતનું વાતાવરણ તો કંઈક એવું છે મીડિયમ નોન તો અહીંયા પગથિયા એવો જ છે. હું ઉતરવાનો બહુ ખતરનાક છે ઇન્ડિગોની સિસ્ટમ જ ખતરનાક. એટલે તમે વિમાન ઉતરો ને તમારે બહાર ફોટો પાડવા ને તો ફોટા પાડ પણ આપણે ફોટા પાડવાનો શોખ નહીં વિમાન આગળ કેમ કે આપણને તો એવું લાગે રોજ ફરતા એવું લાગે છે. તો આપણે સીધા બેસી જઈએ છીએ બસમાં તો એ બસ તમને લઈ જાય તમારા જે પ્લેટફોર્મ ના કહેવાય એરપોર્ટ પર લઈ જાય છે તમારે હેડવાનું ના થાય ખોટું એટલે તમને બસમાં બેસીને લઈ જાય તો આપણે બેસી જઈએ છીએ ભૂમિ બસમાં. તો બસ ઉપડે ને તો વિમાનનું લુક કંઈક આવો દેખાય છે તમને સમજાવું તમે ધ્યાનથી શું જેને ના જોયું છે એને જ કહું છું. બાકી તમે તો ફરવાના છો ફ્યુચરમાં મને ખબર છે તમે ફરવાના છો તો બસો તમને સ્પેશિયલ લેવા આવે અને આ કંઈક વિમાન હતું આપણું ઇન્ડિગોનું ડોમેસ્ટિક પ્લેન હતું ને કે આવું હતું. તો બસમાં બેસીને અમે આવી જઈએ છીએ એરપોર્ટ પર તો એરપોર્ટ પર આમાં પટ્ટા ફરતા ને એના પર તમારી બેગો આવે તમારા હાથે બેગો નહીં લાગે તમારા બેગો તમારા હાથ રસ્તા પર આવી જાય શું કહેવાય એલિવેટર જેવું મિલેલું હેન્ડ પર બસ તમારી બેગો આવી જાય તમારે જોતી હોય ને તો તમારે હિલ્યા બાકી ગોર ફરતી રહે. તો બેગો લઈને અમે આવી જઈએ છીએ બહાર એરપોર્ટની બહાર તો એરપોર્ટની બહાર કંઈક સુવિધા નથી તો એરપોર્ટમાં ટ્રોલીમાં બેગ મેળવીને અમે આવી જઈએ છીએ બસ સ્ટેન્ડ જવા માટે. તો બસ આપણી જતી રેલવે સ્ટેશન કાલુપુર અમદાવાદનું રેલવે સ્ટેશન અહીંયા જતી તો અમે ઓટોમાં બેસી ગયા બસ તો ના મળી પણ રિક્ષામાં બેસી ગયા. તો રિક્ષામાં કંઈક આપણો એરપોર્ટનો લુક કંઈક આવો છે અમે સીધા બહાર આવી જઈએ છીએ બસ સ્ટેન્ડ તો ના મળીને તો અમે રિક્ષાનો વેઇટ કરવા લાગ્યા. તો ફરી આવી ગયા છીએ અમે રેલવે સ્ટેશનની ટિકિટો લઈ લીધી છે અમે તો રેલવે સ્ટેશનની ટિકિટો લઈને અમે બેસી જઈએ આણંદ જવા માટે. તો આણંદને આપણે રાતે 2 વાગે પહોંચ્યા છે રેલવે સ્ટેશન. તો રાતે 2 વાગ્યા તો કેવું લાગે ઠંડુ વાતાવરણ હતું થઈને તો મજા તો આવી અડધી રાતે 2 વાગે ટોટિયા તો એવા દીકતા ને ખતરનાક તો ભૂખા ખાઈ નાખે એવા. તો ફરી અમે આવી જઈએ છીએ ખરા ને રેલવે સ્ટેશન આપણા આણંદ તો બહારનો લુક આપણા બહાર આણંદનો કંઈક રેલવે સ્ટેશનનો લુક આવું છે. અને આપણા મિત્રો છે જેને જે આપણા આણંદવાળા અહીં છે બીજા નડિયાદવાળા નડિયાદ ઉતરી ફરી આપણને લેવાઈ જશે ગાડી આપણા કિરણભાઈની ગાડી લેવાઈ જશે ઇકો ગાડી તો ઇકો ગાડીમાં બેસીને આપણે નીકળી જઈએ ઘેર આવવા માટે. તો ઘેર તો ના ઉતારે ને એમની પોતાની એટલે આપણને ઉતારે આપણે હાઈવે રામનગરનો ગેટ છે ને એ ઘર ઉતારીને જાય છે. તો એ ઘર આપણે ઉતરી જશે એમને કીધું મગ તમે જાઓ મારો ભાઈ લેવા આવશે એટલામાં આપણે આવી જશે ભાઈ લેવા આવે એટલે બે જઈશું બાઇક પર. તો રાતે 3 વાગે આપણે ઘેર પહોંચીએ છીએ તો આજનો બ્લોગમાં એન્ડ કરીશું મળીશું કાલે. જો ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરીને તો કરી દેજો હા ભાઈ તમારે બધાનું સારું થશે એવું કહું છું. મળીશું કાલે બાય બાય.